भरी तो जो गगनवासी धरा पर बेघड़ी श्वासों भरी तो जो गगनवासी धरा पर बेघड़ी श्वासों भरी तो जो गगनवासी धरा पर बेघड़ी श्वासों भरी तो जो जीवन दाता जीवन के रो अनुभव तू करी तो जो जीवन दाता जीवन के रो अनुभव तू करी तो जो गगनवासी धरा पर बेघड़ी श्वासों भरी तो जो गगनवासी धरा पर बेघड़ी। દુઃખી થયેલા પૃથ્વીએ આજ પોતાનો ખોળો ભગવાનની પાસે પાથર્યો છે. ભગવાનને વિનંતી કરી છે કે પ્રભુ એકવાર તમે આવી અને મારા દુઃખને જુઓ તો ખરા. આજ બ્રહ્માજી દેવતાઓ ભગવાન શિવજી તમામ પૃથ્વીને લઈ અને શેષ સૈયામાં પોઢેલા નારાયણની પાસે ગયા છે અને ભગવાન નારાયણને કહ્યું છે કે અમે આવ્યા છીએ. શું કામ આવ્યા? બ્રહ્માજીએ શિવજીએ પૃથ્વીને આગળ કરી અને આગળ કરીને કહ્યું કે લે તારે જે દુઃખ હોય ને એ દુઃખ ભગવાનને તું કે. અને આજ પૃથ્વીએ ભગવાન શેષની સામે પોતાનો ખોળો પાથરી અને ભગવાનને પ્રાર્થના કરી છે, હે પ્રભુ ओ सदाए शेष सैया पर शयन करना रे ओ भगवान सदाए शेष सैया पर शयन करना ओ भगवान शयन करना ओ भगवान शयन करना ओ भगवान फकत एक बार कांटानी पथारी पाथरी तो जो फकत एक बार कांटानी पथारी पाथरी तो जो गगनवासी धरा पर बेघड़ी श्वासों भरी तो जो गगनवासी धरा पर बेघड़ी श्वास भरी तो जो गगनवासी धरा पर आज स्वयं પૃથ્વીએ ભગવાનને પ્રાર્થના કરી છે. સ્વયં નારાયણે કહ્યું છે કે દેવી ચિંતા ન કરો, તમારા દુઃખના ભારને હળવો કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ, જ્યારે જ્યારે અધર્મ વ્યાપી જશે, પરિત્રાણાય સાધુનામ, મારા સાધુઓ જ્યારે દુઃખી થશે, સમાજ અન્યાયી અત્યાચારી થશે, સંભવામી યુગે યુગે, તમે જાઓ હું ચોક્કસ જન્મને ધારણ કરીશ. દેવતાઓને કહ્યું છે કે જાઓ તમે પણ કોઈક ગાયો બની જાઓ, કોઈક બાયો બની જાઓ, કોઈક ઋષિઓ બની જાઓ, કોઈક ગોપીઓ બની જાઓ. તમામ દેવતાઓ આવ્યા છે પૃથ્વી ઉપર, એક પછી એક જન્મ લઈ રહ્યા છે. આ બાજુ સમય પછી સમય જતા દેવકીજી યુવાન થયા છે, વસુદેવજી સાથે સગાઈ કરવામાં આવી છે,
લગ્નના મુહૂર્તો જોવામાં આવ્યા છે. વસુદેવ અને દેવકીના લગ્ન કરવામાં આવ્યા છે. ધામધૂમીથી લગ્ન જ્યારે પૂર્ણ થયા છે અને લગ્ન પૂર્ણ થયા પછી કન્યાને એટલું દાન આપવામાં આવ્યું છે, એટલું કરિયાવર આપવામાં આવ્યું છે. આ ભાગવતજીમાં એવું લખ્યું છે કે યદુવંશમાં તો એવો રિવાજ છે કે દીકરી જવડી હોય ને આટલું એને સોનું દેવું જોઈએ. તમે દો છો? દેજો, દીકરીને દેવામાં કાંઈ વાંધો નહીં. આજ અમારા સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, દેવકીજીને એટલું કરિયાવર આપવામાં આવ્યું છે. રથ, ઘોડાઓ, હાથીઓ, દાસીઓ, નોકરો, ચાકરો અર્પણ કરવામાં આવ્યા છે. અને એવો રિવાજ હતો યદુવંશની અંદર કે દીકરીને જ્યારે વળાવે ને ત્યારે એક ભાઈ, એક બેન અને એક બનેવી, આ 3 જણા દીકરીને વળાવવા જતા હોય છે અને એને સાસરિયા સુધી મૂકવા જતા હોય છે. કુટુંબના રિવાજ પ્રમાણે રથ જ્યારે ચાલુ થયો છે, સારથી રથમાં બેઠો છે અને આજ કંસે કહ્યું છે કે નહીં, મારી બેનનો રથ તો હું આંકીશ. સારથીને નીચે ઉતારી કંસ રથ ચલાવવા બેઠો છે. સેજ રથ આગળ ચાલ્યો, આકાશવાણી થઈ છે કે હે કંસ, જેના રથને તું ચલાવી રહ્યો છો, જેના રથને તું ચલાવી રહ્યો છો, એ જ દેવકીનો 8મો તારો કાળ થશે અને તારા મોતનું નિમિત્ત બનશે, તારા મોતનું નિમિત્ત બનશે. અને આટલી જ આકાશવાણીને સાંભળતાની સાથે જ કંસ પોતે રથમાંથી નીચે ઉતર્યો છે. પોતાની લાડલી પ્યારી જે દીકરી દેવકી હતી એનો ચોટલો પકડીને દેવકીને નીચે ઉતારી છે. મ્યાનમાંથી તલવારને બહાર કાઢી છે, તલવારને આકાશમાં આધાર કરી છે અને એક ઝાટકે દેવકીને મારી નાખવા માટે થઈ અને જ્યાં તલવારને નીચી કરી રહ્યો છે ને ત્યાં વસુદેવજી એના હાથના કાંડાને પકડી લીધું છે. ભાઈ, શું કરી રહ્યો છો તું? એક નિર્દોષ એક સ્ત્રીને તું મારી રહ્યો છો? તને ભય હોય તો કોનો ભય છે? દેવકીનો ભય છે? આકાશવાણીએ તને જો ભય બતાવ્યો હોય ને તો એ દેવકીના 8માનો તને ભય હોય, તને દેવકીનો ભય નથી. અને વસુદેવજીએ પ્રતિજ્ઞા કરી છે કે આજ હું પ્રતિજ્ઞા કરું છું કે દેવકીના કુકે જેટલા જન્મશે ને એ હું તને આપીશ. વસુદેવે પ્રતિજ્ઞા કરી, પણ તોય કંસે દેવકીને વસુદેવને કારાગૃહમાં પૂર્યા છે. સમય પછી સમય જઈ રહ્યો છે, એક બાળકનો જન્મ થયો છે. વસુદેવજી બાળકને લઈને આવ્યા છે કંસની પાસે. કંસની પાસે આવીને બાળક આપ્યો છે, લ્યો. અને આજ પહેલા બાળકને જોતાની સાથે કંસને દયા આવી છે કે નહીં, મને તો 8માનો ભય છે, મારે આ નહીં જોઈએ, મારે આ નહીં જોઈએ, પાછો લઈ જાઓ. વસુદેવજી પાછો લઈ આવ્યા. ત્યાંથી નારદજી આવ્યા. નારદજીએ સમજાવ્યું કે પહેલો 8મો કે 8મો પહેલો તને કાંઈ ગણતા નહીં આવડે, ગમે ત્યારે ગમે એમ થઈ જાય. કંસ કારાગૃહમાં આવ્યો છે. પેલા બાળકને લઈ પોતાના હાથમાં ઝાલી આકાશમાં ગોળ ગોળ ફેરવી એક દિવાલની સાથે ભટકાડી અને લાલ ધબ્બો કરી અને પેલા બાળકને મારી નાખ્યું છે. બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક, 5મું બાળક, 6 બાળકો થયા છે. અને 6 બાળકોને નરાધમ કંસે કારાગૃહમાં આવી અને એક દિવસના તાજા જન્મેલા પોતાની સખી બહેનના દીકરાઓને લઈ આકાશમાં ગોળ ગોળ ફેરવી દિવાલની સાથે ભટકાડીને મારી નાખ્યા છે. 7મું બાળક ઉદરમાં છે. ભગવાને પોતાની યોગ માયાના માધ્યમથી દેવકીજીના ઉદરમાં જે ભ્રૂણ હતું ને એ ભ્રૂણને લઈ અને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તમે જેને સેરોગેસી કહો છો ને, આ 5000 વર્ષ પહેલા અમારા ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામજી દેવકીજીના ઉદરમાંથી ભ્રૂણને લઈ
અને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત